નમસ્કાર, હું કરિશ્મા માની સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સર, કાલે છે મીડિયાના માધ્યમમાં એક અહેવાલ પ્રસ્તુત થયો છે કે ગુરમનગર વોર્ડ 2માં નાના બાળકો છે એ સ્કૂલ જવા માટે એક કાચો રાસ્તોનો ઉપયોગ કરે છે અને એ જે રાસ્તોનો ઉપયોગ કરે છે એના આજુબાજુ ગટર છે, તો કાંઈક અકસ્માત બને કે કોઈ બનાવ બને તો એમની જિમ્મેદારી નગરપાલિકા ઉપર આવે અને તમે આ વોર્ડના કાઉન્સિલર છો, વોર્ડ 2 ની આ સમસ્યા છે, તો આ સમસ્યા બાબતે તમે શું કહેવા માંગશો? નમસ્કાર, હું નિલેશ ગિરી ગોસ્વામી, કાઉન્સિલર વોર્ડ નંબર 2, શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા. આપ શ્રીના ચેનલના માધ્યમથી આ વિષય પર જણાવું તો જે ગઈકાલે સોશિયલ મીડિયામાં કે પેપરમાં અહેવાલ જે પ્રસિદ્ધ થયો હતો એની વિગત એવી છે કે જે લુણંદનગર અને નવાનગર આ બંને વચ્ચે છેલ્લા લગભગ 35 થી 40 વર્ષથી ગટરનો ખૂબ જ લાંબો મોટો છેલ્લો વહી રહ્યો છે. ત્યાં કને ઓલરેડી ગટર હોવાના કારણે રસ્તો છે જ નહીં. અને આ ગટરની વાત કરું તો અંજારમાં તમે એન્ટર થાવ એટલે કળશ સર્કલથી મફતનગર, મફતનગરથી ગોકુળનગર, ગોકુળનગરથી લુણંદનગર અને લુણંદનગરથી નવાનગર, આ તમામ એરિયામાં ખુલ્લો ગટરનો નાલો વર્ષોથી વહે છે. આ આજનો પ્રશ્ન નથી, પણ લોકો ત્યાંથી કોઈ વટાતા નથી કારણ કે ખુલ્લું ગટર વહે છે, ત્યાં કોઈ નીકળતું નથી. પણ લુણંદનગર અને નવાનગર આ બે વચ્ચે ખુલ્લી ગટર વહે છે, એની કારણે ત્યાં રસ્તો બંધ છે. પણ ત્યાંના લોકોએ શોર્ટકટનો ઉપયોગ કરવા માટે થઈને ત્યાં કને પથ્થર રાખી અને રસ્તો બનાવેલ છે ગટરની અંદર, જેના કારણે ત્યાંથી વિદ્યાર્થીઓ થેલા લઈને પસાર થાય છે. ત્યાંના બહેનો ચક્કી પર લોટ દરાવવાનો હોય તો તે દરાવવા માટે શોર્ટકટનો ઉપયોગ કરે છે. ત્યાંના યુવાનો એ શોર્ટકટનો ઉપયોગ કરે છે. ફક્ત કારણ એ જ છે કે ઓલરેડી ત્યાં ગટર છે, રસ્તો છે નહીં, તો ત્યાંથી નીકળવું ન જોઈએ. પણ લોકો પોતાનો સમય બચાવવા મેન રસ્તો જે છે એ રસ્તા ઉપરથી જતા નથી. ત્યાં ઓલરેડી નગરપાલિકા દ્વારા નવાનગર અને લુણંદનગર વચ્ચે સીસી રોડ છે, ડામર રોડ છે, એ રોડનો કોઈ ઉપયોગ નથી કરતો અને પોતાનો સમય બચે અને ઝડપથી પહોંચી શકાય એટલે પોતાના સ્વાર્થ માટે થઈ અને શોર્ટકટનો ઉપયોગ કરે છે. આ શોર્ટકટનો ઉપયોગ કરવાના કારણે સ્વાભાવિક છે ઘણીવાર કોઈ વિદ્યાર્થી કે કોઈ માતા કે કોઈ બહેનો આ ગટરમાં પડી જાય તો અનિચ્છનીય બનાવ બની શકે, કોઈને નુકસાન થાય, કોઈને શરીરમાં લાગે. તો હું પણ ઈચ્છું છું કે આ લોકોએ આ છેલ્લાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ઓલરેડી ત્યાં રસ્તો છે જ નહીં. આપ જે કાયદેસરનો રસ્તો છે ત્યાંથી પસાર થાવ. સર, તો નગરપાલિકા દ્વારા કેમ કોઈ ઇન્સ્ટ્રક્શન, સાઇન બોર્ડ કે બેરિકેડ લગાવવામાં આવ્યું નથી? નગરપાલિકા દ્વારા હું છેલ્લા જે 4 વર્ષથી કાઉન્સિલર થયો છું ત્યારે અમે લગભગ 3 થી 4 વખત નગરપાલિકાની ટીમ સાથે લુણંદનગરના રહેવાસીઓ પાસે રૂબરૂ જઈને આ રજૂઆત કરેલ છે. કારણ કે આ ફોટા લગભગ 2 વર્ષ પહેલા પણ આવ્યા હતા, ત્યારે પણ રજૂઆત કરેલી હતી. એના પછી સમયાંતરે 3 થી 4 વખત અલગ અલગ સમય જઈ અને રજૂઆત કરેલ છે કે આ કાયદેસર રસ્તો નથી, ગટરનો વર્ષોથી વહેતો છેલ્લો છે, જે ત્યાંના લોકો પણ જાણે છે. ત્યાંના લોકો કબૂલ પણ કરે છે કે આ ભાઈ 35-40 વર્ષથી અહીંયા ખુલ્લી ગટર વહે છે, ત્યાંથી ન જવું જોઈએ. અમે એને અપીલ પણ કરી છે કે આપ લોકો આ શોર્ટકટનો ઉપયોગ ન કરો અને નગરપાલિકાનો જે કાયદેસરનો રસ્તો છે, સીસી રોડ છે, ડામર રોડ છે, જે લુણંદનગર અને નવાનગર છે એ બંને વચ્ચેનો રસ્તો છે, ત્યાંથી તમે પસાર થાઓ. પણ અમુક લોકો સમય બચાવવા માટે શોર્ટકટનો ઉપયોગ કરે છે, જેના કારણે ત્યાંથી પસાર થાય છે. હું આપની ચેનલના માધ્યમથી એ લોકોને હાથ જોડીને નમ્ર અપીલ કરું છું. રૂબરૂ પણ ગયા છીએ, પણ આજે અહીંથી પણ અપીલ કરું છું કે ભાઈ જે શોર્ટકટ છે એનો ઉપયોગ વિદ્યાર્થીઓ ખાસ ન કરે. એમના વાલીઓને મારી વિનંતી છે. અને માતાઓ અને બહેનો પણ ત્યાંથી પસાર થતી હોય છે, પથ્થર ઉપર પગ રાખીને ગટરમાંથી નીકળતા હોય છે. કારણ કે ક્યારેક કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો એ બાળકોની કે કોઈ બહેનોને લાગશે પીટશે તો એમની પીડા વધશે, એ મારા વોર્ડની પીડા વધશે, અમારે નગરપાલિકાની પીડા વધશે. તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આપ મહેરબાની કરી અને આ શોર્ટકટનો ઉપયોગ ન કરો. નગરપાલિકાએ જે લુણંદનગર અને નવાનગર વચ્ચે રોડ બનાવેલ છે, સીસી રોડ છે, ડામર રોડ છે, તે રોડ પરથી જાઓ અને આ રોડનો ઉપયોગ ન કરો એવી ફરી મારી 2 હાથ જોડીને વિનંતી છે. સર, ગઈકાલે એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે કે જે વોર્ડ નંબર 2 છે
એમાં કંઈક નાના નાના બાળકો જે સ્કૂલ જાય છે એમાં કોઈક રસ્તાનો ઉપયોગ કરે છે ને એ રસ્તાની આજુબાજુ ગટરના નાલાઓ અને એવા બધા દ્રશ્યો સામે આવ્યા છે. તો શું હકીકત છે અને શું સમસ્યા છે ઓડી વિસ્તારની? પહેલે તો હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું, જે કાલે અહેવાલ પ્રસિદ્ધ થયા ને એનામાં જે વિસ્તાર બતાવવામાં આવ્યું છે એ વોર્ડ નંબર 2 નો જે નવાનગર અને લુણંગનગર વચ્ચેનો જે ગટરનો છેલ્લો છે, જે આજે વર્ષોથી એ ગટરનો છેલ્લો છે, એનો ઉપયોગ એ લોકો ત્યાંના સ્થાનિક રહેવાસીઓ શોર્ટકટ માટે કરે છે. એકચ્યુઅલી ગટરનો છેલ્લો જ છે. તો એ સ્પષ્ટતા કરી દઉં કે એ જે લોકો યુઝ કરે છે એ પોતાના સુખાકારી માટે શોર્ટકટ અપનાવવા માટે કરે છે. બાકી ત્યાં ઓલરેડી રોડ રસ્તા કરેલા જ છે, એનો ઉપયોગ નથી કરતા. અને એ સમય બચાવવા માટે પોતાના બાળકોને ત્યાંથી મોકલે છે. તો હું એ તમારા માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે આવી જગ્યાએથી પોતાના બાળકોને મૂકવા કરતા જે રસ્તા બનેલા છે ત્યાંથી એ પોતાના બાળકોને મૂકવા જોઈએ. અને આ જે ગટરનો છેલ્લો છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. સાહેબ, એ જે સમસ્યા આવી છે એનું પરમનન્ટ સોલ્યુશન શું છે? કાયમી નિકાલ કેવી રીતે થઈ શકે? નગરપાલિકા દ્વારા એનું પરમનન્ટ સોલ્યુશન કરવા માટે જે તે સમયે દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી અને અત્યારે એ મંજૂર થઈને જે હમણાં જીયુડીસી દ્વારા ગટરનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એનામાં એ લઈ પણ લીધી છે અને અત્યારે એનું કામ પણ ચાલુમાં છે. નેશનલ હાઈવેની પરમિશન માં હજી પરમિશન નથી મળી, એટલે ઈ રોડ ઉપર હજી ડ્રેનેજ લાઈન પડી નથી અને ભવિષ્યમાં એ પડી જશે. આવતા સમયમાં સમજી લો કે 3 થી 4 મહિનાની અંદર એનું કામ પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે આજુબાજુની સોસાયટી છે એના કનેક્શન પણ એ જે તમે ખુલ્લું ગટરનું નાલું જોવો છો એનામાં ગટર લાઈન પડી જશે, એની અંદર એ લોકો કનેક્શન કરી શકશે. અને ઈ લાઈન નવાનગરમાં નવું પમ્પિંગ સ્ટેશન પણ અત્યારના રેડી થઈ ગયું છે. નગરપાલિકાનું જે અત્યારે જીયુડીસી નો જે પ્રોજેક્ટ ચાલે છે એનામાં ઈ પમ્પિંગ સ્ટેશનમાં ઈ લાઈન કનેક્ટ થઈ જશે. એટલે જે આ ખુલ્લામાં જે ગટર છે જે આટલા વર્ષની જે ખુલ્લામાં વહેતી હતી ઈ પણ બંધ થઈ જશે અને પમ્પિંગ સ્ટેશનમાં એનું જોડાણ થઈ જશે. એટલે આવનારા સમયમાં જે આ સમસ્યા છે એનું પરમનન્ટ સોલ્યુશન અમે લઈ જ લીધું છે અને જે અત્યારે બતાવી રહ્યા છે ઈ જગ્યાએથી જ લાઈન નીકળવાની છે. એટલે આવનારા સમયમાં આ સમસ્યાનું હલ થઈ પણ જશે. પણ હું તમારા માધ્યમથી ફરી પાછી વિનંતી કરું છું કે નાના બાળકો હોય કે મહિલાઓ હોય એને આ જગ્યાનો ઉપયોગ ન કરી શોર્ટકટની રીતે અને જે રોડ રસ્તા છે ત્યાંથી જવું જોઈએ.